કોઈ નજીકની વ્યક્તિ તમને શિખામણ આપે ને એટલે મનમાં પહેલાં તો તમને એવું થઈ જાય કે આ આવું કેમ કહેતા હશે, કેમ કે તમારી દ્રષ્ટિએ તમે સાચા હો છો અને સામેવાળાની દ્રષ્ટિએ એ વ્યક્તિ સાચો હોય છે. ત્યારે શું કરવું, ત્યારે એનો શું નિષ્કર્ષ નીકળે? નમસ્કાર મિત્રો, હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાડ. વાત કરવી છે મિત્રો દ્રષ્ટિકોણની. ક્યારેક તમને એવું લાગે છે કે હું સાચો છું અને સામેવાળાને એવું લાગે છે કે હું સાચો છું. પરંતુ મિત્રો ક્યારેક એવું બનતું હોય છે કે સામેવાળી વ્યક્તિ તમારું જો હિત વિચારતી હોય તો એ સારામાં સારી વસ્તુ હોઈ શકે અને એનો દ્રષ્ટિકોણ સાચો હોઈ શકે. વાત કરીએ કે નાનકડી કે દરિયાના કિનારે એક કેકડો હોય છે, કરચલો. આપણી ભાષામાં કહીએ તો કરચલો, દેશી ભાષામાં એને કેકડો કહેવાય. તો એ કરચલો એ દરિયાના કિનારે સપાટી પર ચાલતો હોય છે અને ચાલતો હોય છે એ દરમિયાન એના જે પગ હોય છે ને એની છાપ મિત્રો ઉઘડતી હોય છે, એની છાપ ઉઘડતી હોય છે. તો એ છાપ જે ઉઘડતી હોય છે એટલે એના મનમાં એ ખુશ થાય છે કે વાહ, મારા પગની કેટલી સુંદર છાપ છે, હું કેટલો સુંદર છું. એવું એક કરચલો એના મનમાં, वो केकड़ा है ना, वो उसके मन में ये सोचता है कि मेरे पाँव की छाप कितनी अच्छी है. मन ही मन वो मुस्कुरा जाता है. ત્યારે મિત્રો સમુદ્રની એક લહેર આવે છે, એક લહેરખી આવે છે અને એની બધી છાપ ભૂસી નાખે. ત્યારે वो केकड़ा गुस्सा हो गया, એને એકદમ ગુસ્સો આવી ગયો કે આવું કેમ. એને તરત જ એને કીધું, એ ભાઈ સમુદ્રની લહેર, તે કેમ આવું કર્યું? આવું ના કરાય ને, મારી સરસ મજાની સુંદર છાપ હતી તે ભૂસી કાઢી આવું ચાલતું હોય. ત્યારે મિત્રો એને શું જવાબ આપ્યો? સમુદ્રની જે લહેર હતી ને એ લહેરે, એક મોજું હતું ને એ મોજાએ શું જવાબ આપ્યો કે મિત્ર, તારી વાત સાચી છે, પરંતુ તારા જે પગના નિશાનથી તારી પાછળ શિકારીઓ આવી રહ્યા છે તારો શિકાર કરવા માટે. તારી પાછળ તારા પગના નિશાનના આધારે શિકારીઓ આવી રહ્યા છે તારો શિકાર કરવા માટે. ત્યારે મિત્રો करचला यानी खेकड़े को ये लगा कि साला जिंदगी में बहुत डेंजर है. એટલે એના મનમાં થઈ ગયું કે ખરેખર મારો વિચાર હતો, મારો દ્રષ્ટિકોણ હતો અને સમુદ્રની લહેરનો દ્રષ્ટિકોણ હતો, આ બંને કેવો હતો મિત્રો? અલગ અલગ. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે આપણે એવું વિચારીએ કે ના હું જ સાચો છું, ના હું જ સાચો છું. આ વસ્તુ ક્યારે આપણે મનમાં વિચારી લેવી જોઈએ નહીં. સામેવાળાના દ્રષ્ટિકોણથી પણ આપણે શું કરવું જોઈએ? વિચારવું જોઈએ. એમાં પણ આપણું શું કહેવાય, હિત છુપાયેલું હોય છે, એમાં પણ આપણું હિત છુપાયેલું હોય છે મિત્રો.